સુરત ગ્રામ્યની એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। એસઓજી પોલીસે કામરેજમાંથી મેફેડ્રોન નામના ડ્રગ્સનો જથ્થો મળી કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ સાથે 3ને ઝડપી 2ને વોન્ટેડ જાહેર કર્યો છે। સુરત ગ્રામ્ય એસઓજી શાખાના ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બાતમીના આધારે સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર માનસરોવર રેસિડેન્સીની સામે આવેલા હોટલ 13 ઇન સ્કાયના કમ્પાઉન્ડમાં એક ઇસમ પાસેથી તથા રૂમ નંબર 111 તથા 113 માંથી ઇસમોને ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટના માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે 96.18 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની કિંમત 9 લાખ અને અન્ય મુદ્દામાલ મળી પોલીસે 15,98,800નો મુદ્દામાલ કબજે કરી એસઓજી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે, જેમાં પોલીસ 3 આરોપી પાસે આ સમગ્ર માદક પદાર્થના જથ્થા સાથે પકડવામાં સફળતા મળી છે। ગઈકાલે એસઓજી ગ્રામ્ય પોલીસને મળેલ બાતમી આધારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના કામરેજ ટોલ નાકા પાસે આવેલ 13 ઇન સ્કાય હોટલમાં એસઓજી ટીમ તથા પંચો દ્વારા રેડ પાડવામાં આવી। જે રેડમાં 3 આરોપીઓને મુદ્દામાલના નાર્કોટિક્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા। સ્થળ તપાસણી કરતા જેમાં મેફેડ્રોન નામનો ડ્રગ્સ મળી આવેલ, જે ડ્રગ્સનું વજન 96.18 ગ્રામ જેટલું, જેની બજાર કિંમત આશરે 9,61,800ની મતાની ગણી શકાય। જેની સાથે કુલ 57 મોબાઈલ પણ મળી આવેલ, ઉપરાંત એક વેગનર ગાડી આની સાથે કબજે કરવામાં આવેલ। આમ કુલ મળી 15,98,800નો મુદ્દામાલ એસઓજી ટીમની રેડમાં મળી આવેલ છે। એસઓજી પોલીસને સ્થળ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, તેમજ વસીમ મિર્ઝા નામનો આરોપી હોટલના કમ્પાઉન્ડમાંથી ડ્રગ્સ સાથે ઝડપાયો, તેમજ આરોપીની પૂછપરછમાં હોટલના રૂમ 111 અને 113 માંથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી વસીમ મિર્ઝા, મયુરદાન ગઢવી અને વિશાલ પાન પાટીલના નામના આરોપીને ઝડપી પાડ્યા હતા અને વધુ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આરોપી મયુરદાન ગઢવીએ હોટલની 2 રૂમ 25,000ના માસિક ભાડે લીધી હતી, તેમજ આરોપી હોટલમાં ડ્રગ્સની પોટલી બનાવી વેચાણ કરતા હોવાનો ખુલાસો પણ થયો હતો અને આ ડ્રગ્સ સાદિક શેખે આપ્યું હતું, જેને લઈને પોલીસે ડ્રગ્સ આપનાર સાદિક શેખ અને હોટલ મેનેજર શૈલેષ માંગુકિયાને વોન્ટેડ જાહેર કર્યા છે અને પોલીસના હાથે ઝડપાયેલા 3 પૈકી વસીમ સામે અગાઉ સુરત શહેર પોલીસ સરથાણા અને રાંદેર પોલીસ મથકે પણ ગુના નોંધાયા છે।